નમસ્કાર. આજે કળિયુગ કથાના આપણા થવાનું કારણ છે કે ભુવા પોપાળાઓની આજે દાદાગીરીથી લઈને પાખંડીઓની આજે મોનોપોલી જ્યારે વધી છે ત્યારે આપણે ચૂપ બેસી રહીએ તે એ આપણા માટે એક શરમજનક બાબત છે. આજે આ ભુવા અને પોપાળાઓ શું કરી રહ્યા છે તેની મારે શોર્ટમાં તમને વાત કરવી છે. અને આ લોકોનો ભંડાફોડનો કાર્યક્રમ આપણે ટૂંક સમયમાં આજથી શરૂ કરીને ટૂંક સમયમાં દરેક ભુવા વિરુદ્ધ એક એકને કરીને આપણે એમનો ભંડાફોડ કરવાના છે. ભુવાઓની આજે સમાજમાં કરતૂત કેવી છે તેના વિશે આપણે આજે વિસ્તૃત એની ચર્ચા કરવી છે. ભાઈ ભાઈઓને જુદા કરે, સગા ભાઈ બહેનને જુદા કરે, મા દીકરાને જુદા કરે, આવી એક નૃશંસ પ્રવૃત્તિ આ લોકો કરી રહ્યા છે. અને તેની અંદર આપણે ભુવાજીને મસ્ત મોટા ઉપાધિઓ આપીને આપણે એને પ્રોત્સાહિત કરી રહ્યા છીએ. આપણે પણ એના ગુનેગાર છીએ. એટલે બીજું શું કરે છે, હમણે મારા ધ્યાન ઉપર એક એવો કિસ્સો આવ્યો છે કે નાના બાળકોને ધૂણતર શીખવે. જે લોકો આ પ્રવૃત્તિમાં જે ઘર ફસાયેલા છે તો તેમને શું કરે છે, તેમના નાના બાળકોને આમાં ફસાવે છે. અને નાના બાળકોને ફસાવીને આ લોકો ધૂણતર શીખવે છે. એ જગ્યાનો હું તમને સાચ જ હકીકતની વાત કરું છું કે નાના બાળકને આ લોકોએ ધૂણતર શીખવ્યો. એ બાળક ત્રીજા ચોથા ધોરણમાં ભણે અને એ બાળક વર્ગમાં જાય અને બાળકો સાથે રમે અને કોઈ એને સતાવે તો વર્ગમાં ધૂણવાનું ચાલુ કરી દે. ત્યારે વર્ગના શિક્ષકો તેને ત્યાં મૂકવા જાય અને મૂકી અને પછી આવે. આવું 3-4 વાર બન્યું છે. એટલે ઘણી જગ્યાએ આવા બધા કિસ્સાઓ બન્યા છે. ત્યારે આપણે આવા જે તુતારાઓ છે તેનો ભંડાફોડ કરવાની જરૂર છે. અને આની અંદર આપણે જે સારા યુવાનો છે, જે લોકો મજબૂત યુવાનો છે કે જે આવા લોકોમાં ફસાતા નથી તેમજ આવા લોકોથી ડરતા નથી. આ લોકો કરે છે શું? ડરાવે, તમને લાલચો આપે, ડરાવે. ક્યારે પણ તમે જોજો કે ક્યારે પણ કોઈ માણસ મહેનત ના કરે ને તો એ ક્યારેય કમાઈ ન શકે. આજે આ લોકો પ્રવૃત્તિ કેવી કરે છે, તમારા ઘરની અંદર બેન દીકરી કે તમારી પત્ની હોય તો તે જોઈ જાય તો પછી શું કરે છે, પહેલી બાધા આપે છે, પછી કે એની ત્યાં આવજો અને પૂનમ ભરજો, પોચમ ભરજો, બીજ ભરજો, રવિવાર ભરજો. આવું કરીને સતત તેને ટચમાં રાખીને પછી તેનું શારીરિક શોષણ આ લોકો કરે છે. અને આવા કેટલાય કિસ્સા છે, કઈ એક કિસ્સાની વાત છે નહીં, ઘણા બધા કિસ્સાઓ આપણી નજર સમક્ષ, તમે બધાના નજર સમક્ષ છે પણ તમે આંખો બંધ કરી નાખી છે. કેમ? ડર છે. અરે બીકણ. હવે હું તમને એક વાત કરું, ક્ષત્રિય હોય કે ઠાકોર સમાજ હોય, ક્ષત્રિય અને એ શક્તિનો ઉપાસક અને શક્તિનો ઉપાસક હે જી કરીને ધૂણે, અરે મરી દો મરી. આવી પ્રવૃત્તિમાં પડ્યા છો. એટલે મારે આજે આ દાદ સાથે એટલા માટે કહેવું પડે છે કે તમે શું છો ને શેમાં પડ્યા છો. આજે તમારી બહેન દીકરીને આ રીતે પરેશાન કરવામાં આવે, તમારું આર્થિક શોષણ કરવામાં આવે, તમને માનસિક રીતે વિકલાંગ બનાવવામાં આવે, તમે નહીં પણ તમારી પેઢીને વિકલાંગ બનાવવામાં આવે, અને તોય તમે ભુવાજી 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 કરો. આને સાલાઓને મારવા જોઈએ આવું કરતા હોય એ લોકોને. હિંસાનો હું વિરોધી છું કાયમ માટે. પણ જ્યારે કદાચ જો આવું કરવાનું આવે ને અને જો આ રીતે ન સુધરે ને તો પછી એમની ભાષામાં પણ સમજાવવા જોઈએ. એવી એટલે કોઈ આવી ડરવાળી માનસિકતા કાઢી નાખો અને આવા મજબૂત યુવાનો તૈયાર કરીને આમની સામે હવે પડવાનો સમય આવી ગયો છે. કેટલા બેફામ લોકો છે, કેવી કેવી પ્રવૃત્તિ કરે છે. તો આપણે આ પ્રવૃત્તિને આપણે લોકોને મજબૂત કરવા માટે આપણે આ પ્રવૃત્તિને આપણે આ પ્રવૃત્તિ રોકવા માટે આપણે પ્રયત્ન કરવાનો છે.
જો આ પ્રવૃત્તિ એ ફક્ત પ્રવૃત્તિ નથી, કેટલાય લોકો આમાં ફસાયેલા છે, અને ફસાયેલી એમની પેઢીને, એમના કુટુંબને જો તમે બહાર કાઢશો તો તેમાં પુણ્યનું કામ છે, અને તમને તેમાં પુણ્ય મળવાનું છે. આજે આ તો આપણને એવું લાગે છે કે ભુવાજીઓ, કેટલાક લોકો સનાતનની વાત કરે કે હિન્દુ ધર્મની વાત છે, સનાતનની. અરે સનાતનની વાત કરવા વાળા લોકો, તમે કોણ સર્ટિફિકેટ આપવા વાળા અમને કે તમે હિન્દુ વિરોધી છો? હું શક્તિનો ઉપાસક છું, હું ભગવાનનો ઉપાસક છું, પણ આ જે તુતારાઓ તૂટી રહ્યા છે ને, એમની સામે જો હું આજે એ મને જે ફાવે છે એ રીતે હું કામ ન કરું, એમને ઉજાગર ન કરું, એમની સામે ન પડું, તો હું એનો ગુનેગાર છું. ભીષ્મ પિતાએ એકવાર એવું કર્યું હતું. આપણે તો સામાન્ય કાર્યકર છીએ, પણ ભીષ્મ પિતાએ જ્યારે દ્રૌપદીનો વસ્ત્રાહરણ થતું હતું, અને વસ્ત્રાહરણ થતું હતું એ વખતે ખાલી ભીષ્મ પિતાએ જો એક ટંકાર કર્યો હોત ને, એક ટંકાર કરે આખી પૃથ્વી ડોલે એવો માણસ એ સમયે ચૂપ બેસી રહ્યો, અને ચૂપ બેસવાના કારણે એમને ભોગવવું પડ્યું. અને આપણે જો આ બધી ખબર હોય ને, આપણે કોઈ પણ લોભ, લાલચ, ડર, ઘણાને તો કેવો ડર હોય, અમારે હોય, અમે રાજકીય લોકો છીએ એટલે અમારે વોટનો ડર હોય, પણ વોટની અમે કોઈ દાડો ચિંતા કરતા નથી. આવી બાબતની અંદર ક્યારેય હું સમર્થન ના આપી શકું. એટલે આ અંધશ્રદ્ધા કાઢવા માટે સ્પેશિયલ અભિયાન અમે ચલાવવાના છીએ. પછી આવા લોકો સામે જનતા દરબાર, જનતા રેડ કરવી પડે તો જનતા રેડ કરીશું, પણ આ કલંક આજે ફાલ્યું ફૂલ્યું છે તેને આપણે જડ મૂળમાંથી ઉખાડવું છે. તમે બધા લોકો જે છો એ લોકો બુદ્ધિશાળી પ્રાણીમાં તો આવો જ છો, દરેક પાસે બુદ્ધિ છે. જો કોઈને ત્યાં ભૂવો માતા મૂકી અને નુકસાન કરતો હોય, કોઈને પણ પરેશાન કરતો હોય, અરે બે ભાઈઓને હમણાંની એક વાત હું તમને કરું કે બે દેરાણી જેઠાણી ઝઘડ્યા, અને ઝઘડ્યાને ભૂવો ત્યાં આવ્યો. ભૂવો આવ્યો એટલે એને પહેલું શું કર્યું કે એ બોલતા નથી, એને ખબર પડી એટલે એને પહેલું કીધું કે તમારી જેઠાણીએ તમારા ઉપર કશું એની પિયરમાંથી મોકલ્યું છે ડેરું, અને એ તમને નડે છે. વિચાર કરો તમે, આ ક્યારે હવે એને કશું થાય, કુદરતી છે ને ભાઈ, થાવું ના થાવું એ કુદરતી વસ્તુ છે ને, અને જો કશું થાય તો એ ભાઈ ક્યારેય ભેગા ના બેસી શકે. અને આવા નુસંસોને એમની ભાષામાં આપણે જવાબ આપવો પડે, અને હું આપીશ. મને કોઈ ભૂવાની કોઈ બીક લાગતી નથી ને, કોઈને એવી હોય ને તો હું ડીસામાં રહું છું, કણજરાનો વતની છું, અને એવા લોકોને ચેલેન્જ કરું છું. અને હું તમે ચેલેન્જ કરો ને તો તમારે તો આવીશ, અને તમારે મને મારી નાખો. જો જન્મે છે એ મરે જ છે, અને સુખ દુઃખનું ચક્ર દરેકને આવે છે. પણ મિત્રો, કેટલાક વિસ્તારોની અંદર મને ખબર છે કે વિસ્તારોની અંદર એવી પોઝિશન છે કે ત્યાં ગરીબ અભણ પ્રજા એટલી બધી આમાં ફસાયેલી છે ને કે એ બીજું કશું જોતી નથી. બીજી એક તમને વાત કરું, મારે એક એ વાત કરવી હતી કે એક ભૂવો અમને એવું કહેતો હતો કે મેં આટલા બધા છોકરાઓ આલ્યા. આ મૂર્ખ માણસને કોણ સમજાવે? અને સાંભળનારા અને વાહ વાહ કરવા વાળા સાલા મૂર્ખ, એટલે ખબર નહીં પડે કે આ છોકરો. હવે એને શું કીધું એ હું તમને કહું કે મેં આટલા દિવસમાં આટલા છોકરાઓ આલ્યા. મારે એને પૂછવા જવાનું જ છે તે કઈ રીતે આપ્યા છે એમ તું મને કે, કયું લોજિક છે તારી પાસે? પણ એક વાત મારે ચોક્કસ, આપ સૌ બુદ્ધિશાળી લોકો છો એટલે કહેવી છે. 1947 ની અંદર દેશ આઝાદ થયો ત્યારે ભારતની વસ્તી 33 કરોડ હતી, અને આજે આટલા વર્ષો પછી એ ભારતની વસ્તી આજે 150 કરોડે પહોંચી. ભુવાઓ ના હોત તો શું થાત? આ 33 કરોડમાં આજે 10 કરોડ થઈ ગઈ હોત. એટલે મૂર્ખાઓ જ્યાં હોય ત્યાં આ મૂર્ખાઓ જ્યાં હોય ત્યારે આવા ધુતારાઓ લોકો આ બધી પ્રવૃત્તિ કરતા હોય છે. મારે તમને એક બીજું એક્ઝામ્પલ આપવું છે કે તમે એક વિચારો કે આપણે ત્યાં ડચ આયા, આપણે ગુલામ બન્યા, ડચ આયા, પછી અંગ્રેજો આયા, મોગલો આયા,
હવે અંગ્રેજોએ 200 વર્ષ અહીંયા છેલ્લે રાજ કરીને આપણે એમની આઝાદી મેળવી. આજે તમે ભાઈની અંદર વચ્ચે ઝઘડો થાય તો માતા આવી જાય. આજે કોઈનો શેઢો તમે પેલો કરો તો માતા આવી જાય. આજે કોઈ પણ આવું કરો તો થાય. બરાબર. 200 વર્ષ રાજ કરીને જ્યાં ભારત દેશને લૂંટીને જ્યાં, કેમ કોઈ માતા ઇંગ્લેન્ડ ન જઈ? કેમ કોઈ એવું ના કીધું કે અમારા બાપા નામ કરીને ગયા હતા માતા ત્યાં પહોંચી છે ને અમે ઇંગ્લેન્ડ ના વિઝા મળ્યા થઈને એની માતા વાળા વગર ભૂલ્યો અહીંયા ધોણે કોઈએ કીધું? અને તમારે અહીંયા જ આવે છે. એટલે મારે તમને કહેવું છે કે આ તદ્દન નુશંસ પ્રવૃત્તિ છે. અને આ નુશંસ પ્રવૃત્તિ સામે યુવાનો આગળ આવો અને હાકલ કરો કે આપણે આ પ્રવૃત્તિને આપણે અટકાવવા માટે આપણે કામ કરવું પડશે. નવી જનરેશન આપણી આવે છે. સાહેબ, આજે ભુવાઓની કેટલી સંખ્યા વધી. આજે ઠાકોર સમાજ અને જે ગરીબ સમાજો છે એ સમાજોનું એજ્યુકેશન મેળવવાનું હોય તો એજ્યુકેશન મેળવવાને બદલે એ લોકો ભુવાઓ બન્યા છે. ગામે ગામ કેટલા ભુવાઓ બન્યા છે. અને હું તો એમ કહું છું કે ભુવાને ત્યાં હગું ન કરતા. ભુવો હોય ત્યાં સગ પણ નહીં કરવાનું. દીકરી આપશો તો દીકરી દુખી થશે. એ કોઈ ભુવાની વાદે બીજે ત્રીજે ચડીને તમારું એ દીકરીનું શોષણ કરશે. અને દીકરી લાવશો તો તમારા ઘરમાં ખોટું અંધશ્રદ્ધાનું દૂષણ પેસશે અને તમારું ઘર બરબાદ કરશે. એટલે ભુવા હોય ત્યાં સગપણ નહીં કરવાનું. એટલે આ જે વસ્તુ છે, એટલે નવી જનરેશનને આપણે શું તૈયાર કરવી પડે? નવી જનરેશનને બીકન નહીં, મજબૂત તૈયાર કરવી પડે. અને મજબૂત તૈયાર કરવા માટે આપણે આ કરીએ છીએ. દરેક યુવાનને વિનંતી કરું છું કે પ્રશ્નો પૂછો. આવી રીલીઓ આવે ને આ મૂર્ખાઓની કે ધુતારાઓની, પાખંડીઓની, તો એની અંદર કોઈ કોમેન્ટ એવી ન કરો હા હા ભુવાજી અરે મરી દો મરી સાલાઓ, આવું કરીને આવા તુતારાઓની પાછળ પડ્યા છો. અને કોઈ હિન્દુ વિરોધી કે સનાતન વિરોધીની વાત કરે ને તો હું એની સાથે લાઈવ ડિબેટ કરવા તૈયાર છું કે ભાઈ સનાતનની વાત તમે કઈ રીતે કરી શકો? સનાતનની અંદર કેટલા આ ભુવા મહંતો થઈ ગયા. 1008 પપૂત હતું. શું કરી રહ્યા છો તમે? કેમ બોલતા નથી? આજે મંદિરોમાં કેટલી ખરાબી ચાલી રહી છે. દશામાની વાત આવી એટલે બધા હિન્દુ, દશામાની વાત કરે એટલે બધા હિન્દુ વિરોધી થઈ ગયા. શક્તિ એક છે અને શક્તિના અમે ઉપાસક છીએ. એમાં કેટલી બધી ખરાબી છે તમને ખબર છે? જે લોકોએ 10-10 વર્ષ વર્ત કર્યા છે એ વર્તની અંદર કેટલા પૈસા બગાડ્યા છે આ લોકોએ. અને પૈસા પડ્યા પછી આઉટપુટ શું છે એનું? કશું જ આઉટપુટ નહીં. બસ 10 દાડા આમ કર્યું ને પછી આમ કર્યું ને ઉજવું ને આમ કર્યું. એટલે આ પ્રવૃત્તિ ઠાકોર સમાજે અને ગરીબ સમાજોએ બંધ કરવી પડશે. અને બંધ નહીં કરો તો હું યુવાનોની ફોજ લઈ અને હું જનતા રેડ કરીશ. એટલે મારે તમને વિનંતી છે યુવાનોને, અને તમારે મને જે કહેવું હોય કહેજો, હું સાંભળી લઈશ, પણ તમને ખોટે રસ્તે નહીં જવા દો. આજે કઈ પ્રવૃત્તિઓ આવી ચાલે છે તો એની અંદર જનજાગૃતિ આપણે લાવવી જ પડે. અને એના માટે આજે તમે એમ કહો કે ઘણા લોકો એમ કહે છે કે હિન્દુ ધર્મ આ આપણે બોલીએ છીએ ભુવા વિરુદ્ધ. જો હું માતાનો ઉપાસક છું, મારી કુળદેવી છે, હું કુળદેવીનો, પણ મારે ત્યાં ક્યારે રમેલ નથી થતી. મારા દાદા વખતથી ક્યારે અમે રમેલ નથી કરતા, ક્યારે અમારે કોઈ ધૂણતું નથી, ક્યારે અમે આવી પ્રવૃત્તિ કરતા નથી. અને કોઈ પ્રવૃત્તિ કરે ને તો ત્યાં જઈને હું બેસીને ચેલેન્જ મારું છું. અને કોઈની તાકાત હોય તો આવી દો. એટલે આજે આટલી કડક ભાષામાં હું ક્યારેય વાત નથી કરતો, પણ કેમ કરું છું? કારણ કે લાતો કા ભૂત બાતો છે નહીં માને. અને આટલી મજબૂતાઈથી વાત કરવી જ પડશે. ક્યારે અમારા ભાઈઓ જ્યારે આવી રીતે થતા હોય, બરબાદ થતા હોય, અને આપણે ના બોલીએ તો એ આપણા માટે એના કરતાં પણ મોટું કલંક છે. આજે સામાજિક ને રાજકીય આગેવાનો ભુવાની જોડે જાય છે. જે ભુવાની જોડે જશે ને વિડીયો આવશે તો ના આમજો રાયકણજી બોલશે, પછી કહેતા નહીં તમારે પછી મારું જે કરવું એ કરજો. પણ હું ના આમજોગ બોલીશ કે આ માણસ છે ને એ સમાજને નુકસાન કરતા વ્યક્તિ છે,
અને એના ફાયદા માટે, વોટ માટે, બીજા માટે, ત્રીજા માટે, અને આ માણસ આવી પ્રવૃત્તિ કરે છે. હું નામ જોગ આજથી અભિયાનની શરૂઆત કરું છું અને આજે નામ જોગ ચાલુ કરું છું. અને મને વિશ્વાસ છે કે ઘણા બધા યુવાનોએ મને વાત કરી છે કે અમે આ પ્રવૃત્તિ સાથે તમારી સાથે જોડાઈશું. એટલે મારે વિનંતી કરવી છે સૌ યુવાનોને કે જે શાસ્ત્રીય નથી, જે વૈજ્ઞાનિક વાત નથી, એ વાતને ના પકડો. તમારા બાળકોને ભણાવો. આજે તમે જો, આજે કેટલાક સમાજો, હું એમને એપ્રિશિએટ કરું છું, એમની પ્રશંસા કરું છું કે એ સમાજ આજે કઈ દિશામાં જઈ રહ્યો છે. એ સમાજ તો એનું અનુકરણ કરો. એ સમાજ કેટલા સુધારા કરી શકે હું તમને કહી શકું પણ કે એ સમાજે કેટલા સુધારા કર્યા છે, અને સુધારા માટે આપણે એને વખાણવો જોઈએ ને એનું અનુકરણ કરવું જોઈએ કે કઈ રીતે સુખી થયો. પણ ના, આપણે તો કશું ને કશું પકડી રાખવાનું. આ કાઢ્યું તો બીજું કરવાનું, બંધારણ કરશું તો બંધારણમાં પૈસા બચશે તો રમેલું કરશો, રમેલું કંઈક ઓછું થશે એટલે બીજું કંઈક પકડશો, પોચમું પૂનમું બીજું રવિવાર ભરવાનું ચાલુ કરશો. શા માટે કરો છો? કેટલાક ગામોમાં મંદિરો એ બીજ ને પોચમ ને રવિવાર ભરવાનું શરૂ થયું છે. એ ગામની પરિસ્થિતિ જો, કેટલાક ગામોની અંદર કેટલાક નુસન્સ પ્રવૃત્તિઓ આવે અને તમારી બેન દીકરીની છેડતીઓ કરે, બેન દીકરીને પોળવે ફસાવાનું કામ કરે, અને તમે આંખ આડા કાન કરો. તમે બીજા ગમે તે દિવસે જો તમારે દર્શન કરવા જવું હોય, એની પ્રાર્થના કરવી હોય તો ગમે ત્યારે કરી શકાય છે. પણ પર્ટિક્યુલર સમય નક્કી કરો છો અને એ સમય નક્કી, તમને એવું લાગે છે કે અમે ધાર્મિક થઈ ગયા, અમે ધર્મનું કામ કરીએ છીએ. નહીં, તમે ધર્મનું કામ નથી કરતા. આજના સમયમાં સૌથી વધારે બગાડ અહીંથી પેદા થાય છે. એટલે આજે હું આપ સૌને એટલા માટે ફરીથી વિનંતી કરવી છે કે અમને કદાચ કોઈ કહેશે કે આ ધર્મના વિરોધી લોકો છે. હું ધર્મનો વિરોધી નથી. હું સનાતનનો એક સેવક છું. હું હિન્દુ ધર્મ, અને કોઈને પણ સનાતનની જો આ ખરાબ વાત લાગે તો હું એની સાથે ડિબેટ કરવા તૈયાર છું, અને લાઈવ જ કરવાની. એટલે આપણે સૌએ આ અભિયાનને આપણે એક મિશન તરીકે લઈને આપણે આ કામ કરવાનું છે. અને હવે નજીકના સમયમાં મારા કેટલાક મિત્રો છે, મેં અમને પૂછ્યું નથી એટલે નામ નથી લેતો, નહીતર હું અહીં નામ પણ લ્યો કે આ બધા યુવાનો, પણ એમને પૂછીને અમે આગામી સમયમાં કદાચ કાલે જો કદાચ સમય મળશે અને બધાને હશે તો કાલે પણ એક ગામ જવાના છીએ અને આનો ભંડાફોડનો કાર્યક્રમ અમે શરૂ કરવાના છીએ. એ ભુવાને ત્યાં એ ભુવા એમ કહે છે કે મેં આમ કર્યું એટલે આમ થઈ જશે ને આમ થઈ જશે ને આમ થઈ જશે ને, એટલે એને ત્યાં જ બી એવું છે કે આમાંથી તું કેને મારી નાખીશ, એક જણાને બતાય કે હું આને મારી નાખું છું, બસ એટલા માટે જ જવું છે. શું કરે છે એ જોઈ લેવું છે. કેટલાક ભુવા ધૂણે એટલે શું કરે, ઘડીક સધી આવે કે સધીના રામ રામ, ને પછી કે ચામુંડા આવીને એક ને એક ચેનલો બદલાય. જેમ ટીવી ચેનલો બદલાય ને એમ ધૂણવા વાળાને ચેનલો બદલાય. આ માતા આવીને, પેલી માતા આવીને, ટેકણી માતા, આવી રીતે કરી અને માતાના નામ ઉપર આજે તમે કલંક લગાડ્યું છે. તમે માતાના ઉપાસકો નહીં, તમે આ કલંકિત કરી છે માતાના નામનું, એટલે એનું પરિણામ તમારે ભોગવવું પડશે. તમે તમારી પોતાની માતા, તમારી કુળદેવીની પૂજા કરો, પ્રાર્થના કરો, જાપ કરો, દીવો કરો, અગરબત્તી કરો, રોજ સવારમાં એના મંદિરે જઈને ત્યાં જાઓ. તમારી માતા જીવિત હોય તો તમારી માતાને પગે લાગો. પણ તમે, અરે મને હમણાં એક સમાચાર મળ્યા કે ભુવાને ત્યાં ગુરુ પૂર્ણિમે લોકો જાય. વિચાર કરો તમે, આ ભુવાન ગુરુ માની લીધો. ક્યાં જઈએ છીએ આપણે? હિન્દુ ધર્મને આપણે ક્યાં લઈ જઈએ છીએ? ખલાસ થઈ જશે આ હિન્દુ સનાતન ધર્મ. જો આના વિરુદ્ધ સનાતનીઓ નહીં બોલે તો. આજે બાવાઓ પણ પાખંડી અંદર આવી અને બાવાઓ પણ એમની જોડે જઈને સમાધાનની વાતો કરે છે. એ બાવાઓ કઈ રીતે બન્યા એ પણ મને ખબર છે. એટલે મહેરબાની કરી અને કોઈ પણ વ્યક્તિ અંધશ્રદ્ધાને ઉત્તેજન ના આપે, ગરીબ અને ભોળા સમાજોને ન ભરમાવે,
આવા લોકોને ન ભરમાવે, બીજો પોચમો ભરીને બાધા આખડી ના આપે, નહીતર અમે જનતા રેડ કરી અને એ જ દિવસે ત્યાં જઈશું. અને મારે યુવાનોને એક વિનંતી કરવી છે મિત્રો, કે આવું કોઈ પણ પ્રકારનું કૃત્ય થતું હોય તો તમે વિડીયો ઉતારો. નાના બાળકોને ધૂણવાનું ને આવું બધું કરાવે તો તમે વિડીયો ઉતારો, એની ફરિયાદ હું કરીશ, પોલીસ ફરિયાદ કરીશ, એની પોક્સો હેઠળ કલમ અંદર દાખલ, એની ફરિયાદમાં દાખલ કરાઈશ કે 14 વર્ષથી નાના બાળકોને આ લોકો માનસિક રીતે હેરેસમેન્ટ કરી રહ્યા છે, એનું ભવિષ્ય ખરાબ કરી રહ્યા છે. એટલે એ કરવાની જવાબદારી મારી. પણ ક્યાંય પણ આવું થતું હોય તો યુવાનો એ વિડીયો ઉતારજો અને વિડીયો ઉતારીને મને મૂકજો. હું ચોક્કસ એ સંજ્ઞાન લઈ અને આપણે જે પણ બનતું હોય, હવે મારું જે કરવું હોય એ કરી નાખે, એમની કોઈ મને પરવા નથી. પણ હું દરેક હિન્દુ સનાતનની અંદર ખરાબીઓ વિશે જે પણ હશે તે બોલવાનો જ છું. ઠાકોર સમાજની તો બોલું જ છું, ઠાકોર છું એટલે, પણ હિન્દુ છું, સનાતની છું એટલે એ પણ કરીશ. કોઈને તકલીફ થાય તો માફ કરજો. પણ મિત્રો, તમે આમાંથી આટલેથી પાછા વળી જો તો સારી વાત છે, નહીં વળો મને ખબર છે. એટલે આ તથિંગ ના કરો તો સારું છે. બાકી હું યુવાનોની ફોજ બનાવી અને આના માટે એક યોજનાબદ્ધ આયોજનબદ્ધ કામ કરી અને આ કામ કરવાનો છું. મારે આ નહોતું કરવું, પણ કેટલાક લોકો બેફામ રીતે બોલે. મને કેટલાક લોકો વિડીયો મળે કે આ માણસ બેફામ બોલે. અરે ખોટું કરે ને બેફામ બોલે. તું તે કોકને ડરાઈને પૈસા લઈ જાય, કોકને ખોટી વાતો કરે. મેં દવાખાને જઈને એક મટાડ્યું, તમારું દવાખાને ના મટ્યું, મેં મટાડ્યું. કોઈ એમ કે મેં દીકરો આલ્યો અને એમ ડરાઈને પૈસા લઈ જાય, એને ત્યાં બીજો પોચમો ભરતા કરી નાખે અને માનસિક વિકલાંગ કરી નાખે આખા કુટુંબને. અને ત્યારે અમારી જવાબદારી બને છે કે એ જવાબદારી અમારે નિભાવવાની છે. પછી જે થાય કોઈ પરિણામની અમે કોઈ પરવા કરતા જ નથી, ક્યારેય પરવા કરી નથી ને હવે શું પરવા કરીએ. એટલે આજે આની અભિયાન છે. જે યુવાનો આ પ્રવૃત્તિ સાથે, અમારી પ્રવૃત્તિ સાથે જોડાવા માંગતા હોય, સમાજની સાચી દિશામાં, સંસારની સાચી દિશામાં, સનાતનની સાચી દિશામાં, હિન્દુ ધર્મની સાચી દિશામાં જેને સેવા કરવાની ઈચ્છા હોય તે ચોક્કસ અમારી સાથે જોડાજો. પણ એટલા જોડાજો, નહીતર પાછા ભુવા શું કરશે, તમને કોઈક લઈ ગયા હોય ત્યાં અને તમને 2 દાડા તાવ આવે ને એટલે પાછા ભુવાના પગ પકડીને કે મારી માફ કરજો, અમે આમ કર્યું હતું તેમ કર્યું હતું. હવે તમે આવા લોકોની અમારે કોઈ જરૂર નથી. મારે તો નચિકેતા જેવો યુવાન જોઈએ, કે યુવાન એક કોઈની લોભ લાલચ ડરમાં ના આવે અને ગમે એની સામે બાથ ભીડે એવું યુવાન જોઈએ. માય કાંગલાની કોઈ જરૂર નથી, એવા કોઈ આવતા નહીં, વાતે ન કરતા. એટલે મારે આવા યુવાનો, કોઈને યુવાનને તૈયાર થવું તો હું તૈયાર કરીશ. કોઈ યુવાનને આમાં જોડાવવું હોય તો ચોક્કસ વેલકમ છે. અમે તમારો તમામ તમારી સાથે સુખ દુઃખની અંદર સાથે રહેશું. અને આપ સૌ પણ આ ધર્મ કાર્ય છે, આ પુણ્ય કાર્ય છે, તો એમાં સૌ સાથે રહ્યો એવી વિનંતી કરું છું. અને ફરીથી અમે એક એવા કાર્યક્રમને એવા જગ્યાએ જવાના છીએ, ત્યારે આપ સૌને ફરીથી મળશું. પણ આ બાબતે તમને કોઈ પણ પ્રશ્ન હોય, તમને કોઈ પણ હોય તકલીફ, અને જે પણ અમને પૂછવું હોય તો ચોક્કસ મને પૂછજો. હું ચોક્કસ તમને એનો વૈજ્ઞાનિક રીતે જવાબ આપીશ. અને આપણી વૈદિક પરંપરામાં આ વસ્તુ છે જ નહીં. છતાં પણ આ વૈદિક પરંપરા નથી, છતાં પણ આ લોકોએ ખોટું ઊભું કર્યું છે. વૈજ્ઞાનિક કારણ પણ નથી. આજે ગામો ગામ લોકો બધા જ 100% એજ્યુકેશન લીધેલા લોકો કરીને શું પછી મારે કઈ શબ્દો ખોટા નીકળી જાય છે. એટલે કોઈ પણ યુવાન આવા કોઈ ભુવાની જોડે ધૂણતો હોય ને જો બેઠો અને એને જો હું ઓળખતો હોઈશું ને તો પછી મારો સ્વભાવ બધા ઓળખો જ છો તમે. એટલે હું કહું છું કે મારા યુવાનો જે છે એ યુવાનો આ પ્રવૃત્તિમાં ના કરે. તમારા બાળકોને ભણાવો, તમારા બાળકોને સારી જગ્યાએ
શિક્ષણ આપો, તમે સારી કોઈ જગ્યાઓ બતાવો, એવું બતાવો કે એને ઇન્સ્પાયર થાય. ઈસરો બતાવો, વૈજ્ઞાનિક બતાવો, સારા એરોડ્રામ બતાવો, લોકસભા બતાવો, વિધાનસભા બતાવો, કલેક્ટર કચેરીઓ બતાવો, સારી કોર્પોરેટ ઓફિસો બતાવો. જઈને પૂરો એટલે એને ખાવાથી તમારી પાસેથી શું જો ભીખ માગીને ખાય છે, સોરી હો, એક વાત એવી આવી ગઈ, પણ એ તમારી પાસે ભીખ માગીને ખાય છે અને એને તમે પગે પડો છો, મરી તો મરી. એટલે આપ સૌને મારી ફરીથી વિનંતી છે કે આવા યુવાનોની જરૂર છે ને એવા યુવાનો આવો અને આખા બનાસકાંઠા પાટણની અંદર આપણે ડંકો આવ્યો વગર. આ સમાજ પૈસા ખર્ચી નાખે છે, પછી એને એ પૈસા એને બાળકો ભણાવવા માટે એની પાસે પૈસા નથી હોતા અને તેના કારણે એ બાળક સારું એજ્યુકેશન નથી લઈ શકતો અને ખોટા જગ્યાએ પૈસા ખર્ચી નાખે છે. એટલે બીજો પાંચમો રવિવારો આ જે પણ છે ને પૂનમો બધું બંધ કરો. અને હું તો વિનંતી કરું છું કે હવે મંદિરો ખૂબ થઈ જતી, ગામે ગામ મંદિરો કરતો સ્ટડી સેન્ટરો કરો. મને ખબર છે કે હું આ કરીશ, આ કહીશ એટલે ઘણા લોકોને તકલીફ થાય છે ને ઘણા મને આમંત્રણ, અરે કોઈ જરૂર નહીં આમંત્રણ આલો તો મને કોઈ ફરક નહીં પડે, પણ સાચી વાત હું કરીશ જ. એટલે મારે આટલી વાત કરીને હવે બહુ લોબુ ચલાવીશ તો વળી પાછું એમ થશે કે એમ, પણ તમે સૌ સમજદાર લોકો છો અને સમજદાર લોકોને ફક્ત ઈશારા કાફી હોય, એ તો ગધાડો હોય ને ડફણો હોય. એટલે સૌ સમજદાર લોકો છો એટલે આ વાતને સમજી જજો અને આપણે સૌ સાથે મળી અને આ સમાજને, આ સંસારને, જે ગરીબ અને ભોળા લોકોને આપણે બચાવવાનું કામ કરવાનું છે અને એની અંદર કુદરતનો પણ આપણે સાથ હશે. એટલી વાત કરી મારી વાત વિરમું છું. જય હિન્દ, જય ભારત.